We will start. પ્રાર્થનાથી આપણે શરૂ કરીશું. સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ ભદ્રાણિ પશ્યન્તુ, પશ્યન્તુ મા કશ્ચિદ કશ્ચિत् દુર્ભાગ ભવત. ભાગ ઓમ શાંતિ શાંતિ શાંતિ. May all be happy. May all be free of illness. May all see what is auspicious everywhere. May no one suffer. Om, peace, peace, peace. 17મા અધ્યાયના આપણે 3 શ્લોકો પહેલા લીધા હતા. હવે થોડુંક ફાસ્ટ ચાલશે મને વિશ્વાસ છે, કારણ કે મેં કહ્યું એમ કે આ જે છે એ આપણે થોડુંક ફાસ્ટ. બીજું કારણ શું છે કે હવે તત્વજ્ઞાન નથી, હવે ધ વે ઓફ લિવિંગ ધ લાઈફ. બેઝિકલી ભગવાન આપણને બધાને સલાહ આપે છે કે જીવન કેવી રીતના જીવવાનું છે. તો આપણે વાત કરી. અર્જુને ભગવાને પ્રશ્ન પૂછ્યો કે જે લોકો શાસ્ત્રને ફોલો નથી કરતા પરંતુ શ્રદ્ધાપૂર્વક તમને ભજે છે, તો એમની કઈ કેટેગરી? સત્વ, રજસ કે તમસ? 16મા અધ્યાયનો તો આપણે આસુરોને દૈવી સંપત્તિ હતી, એટલે એના અનુસંધાનમાં અર્જુને પ્રશ્ન પૂછ્યો. એટલે ભગવાને કહ્યું કે અને અર્જુન એમ કે છે કે ઘણા લોકો એમ કે શાસ્ત્ર ફોલો કરે છે, ઘણા લોકો શાસ્ત્ર ફોલો નથી કરતા. પણ આ ત્રીજી કેટેગરી પાછી અર્જુને ભગવાન માટે ઊભી કરીને પ્રશ્ન પૂછ્યો. એટલે પછી ભગવાને અર્જુનને કહેવું પડ્યું કે હે અર્જુન, શ્રદ્ધા પણ 3 પ્રકારની છે. શ્રદ્ધા વિશે હું સ્વામી તદાત્માનંદ, જો કે તમે સાંભળ્યું હશે નામ. તદાત્માનંદ ઇઝ અ ક્રિશ્ચિયન આઉટ ઓફ મિલવોકી, અને હી હેઝ ડિવોટેડ હિઝ ટાઈમ ઇન ઋષિકેશ in the ashram, and he is also one of the teacher of Bhagavad Gita. તદાત્માનંદે એક સ્ટેટમેન્ટ કર્યું, મેં લખ્યું છે, a person is molded by his view of life and that is શ્રદ્ધા. પણ એણે કહ્યું કે શ્રદ્ધા માટે there are two factors: સંસ્કાર એટલે કે નેચર અને નર્ચર. નેચર એટલે વ્યક્તિ કયા સંસ્કારથી જન્મ્યો છે તે. આપણા પૂર્વ જન્મના જે કર્મોના આધારે આપણને કેવા ઘરમાં જન્મ મળે છે, અને એ જે સંસ્કારો છે એ સંસ્કારો પ્રમાણે આપણે જીવન જીવીએ છીએ. એટલે કે એ એક શ્રદ્ધા છે. અને બીજું છે નર્ચર. જો એ શ્રદ્ધામાં ફેરફાર કરવામાં કોઈ શક્યતા જ ન હોત તો આ બધી સાધના અને આપણા બધા સત્સંગનો કોઈ અર્થ જ નહોતો. સો નેચર ઇઝ inherent, nurture is what we have the ability to change and evolve in the life. And nurture is uh, what we have the experience of the life as we grow up, as we get to the satsang, and also the spiritual masters and listening to them, and our views change once we have the better knowledge of the shastras. And that is basically everything comes into the nurture category. So nature and nurture two combined makes the શ્રદ્ધા. હવે પહેલા 3 શ્લોકમાં જે અર્જુને વાત કરી, અર્જુને ભગવાન વચ્ચે જે વાતચીત થઈ છે એમાં કે જુદી 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 શ્રદ્ધાવાળા કેવું વિચારે છે અને જીવન જીવે છે, એ પ્રમાણે આખું ચેપ્ટર એ શ્રદ્ધા ઉપર રચાયેલ છે. શ્રદ્ધાવાન જ્યારે નવું જ્ઞાન મેળવે છે ત્યારે તેની શ્રદ્ધા બદલાય છે. આપણે જે વાત કરી તે નર્ચર, જેવું કે સત્સંગ, શાસ્ત્ર જ્ઞાન અને શ્રદ્ધાની દિશા અને જીવન જીવવાની પદ્ધતિ પણ બદલાય છે. લાસ્ટ ટાઈમ મેં વાત કરી હતી કે ભારતને સ્વતંત્રતા મેળવવી છે એ એક ધ્યેય હતું, પણ એમાં 2 ગ્રુપ પડી ગયેલા હતા. મહાત્મા ગાંધી અને વિનોબા ભાવે, એમની શ્રદ્ધા હતી કે ભાઈ નોન વાયોલન્સ ઇઝ ધ વે વી વોન્ટ ટુ અટેન ધ લિબરેશન ઓફ ઇન્ડિયા. તો એ લોકોએ સ્થાપના કરી કે
ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની સ્થાપના કરી. સામે બીજું એક, હવે આ બધા જે છે એવા કુટુંબમાં જન્મેલા, એમને બાળપણથી એવા સંસ્કારો મળેલા, એટલે એ પ્રમાણે હતું. જ્યારે સુભાષચંદ્ર બોઝ છે, ચંદ્રશેખર આઝાદ છે, એ એમના એ આર્મી કુટુંબમાં જન્મેલા, અને એમના શ્રદ્ધા કમ્પ્લીટલી જુદી હતી કે ટીટ ફોર ટેટ. એ પણ એમની શ્રદ્ધા હતી. એન્ડ હમ. દેટ ઇઝ વાય દે ફોર્મ ધી ઇન્ડિયન નેશનલ આર્મી. બંનેનું ધ્યેય સેમ હતું, પણ બંનેની શ્રદ્ધા જુદી હતી. એટલે કે ધીસ ઇઝ વોટ હેપન્સ. શ્રદ્ધા એ આપણને પ્રત્યક્ષ નથી દેખાતી, પરંતુ એનું અનુમાન કરી શકાય છે. કેવી રીતે? તો માણસ કેવા માણસોની સોબતમાં જાય છે, માણસને કેવું સાહિત્ય વાંચવું ગમે છે, માણસને કેવી જાતના શો જોવા ગમે છે ટેલિવિઝનની અંદર, એ જીવનનો મોટાભાગનો સમય કઈ કઈ દિશામાં વાપરે છે, એની ઉપરથી આપણે અનુમાન આવી શકે. પણ શ્રદ્ધા એ બેઝિકલી તો આમ તો આપણી એક અંદરની વસ્તુ છે. એટલે કે ટૂંકમાં આ જે ચેપ્ટર છે એ આપણે આપણી અંદર અંતરદર્શન કરવાનું છે, અને એનું એનાલિસિસ કરવાનું છે કે આ સત્વ, રજસ અને તમસ છે, એમાં વેર ડુ આઈ ફિટ માય સેલ્ફ, એન્ડ ઇફ આઈ એમ નોટ ઇન ધ રાઇટ ટ્રેક, વોટ કેન આઈ ડુ ટુ ગેટ બેટર, મોર સાત્વિક, લેસ રાજસિક એન્ડ તામસિક. સાત્વિક એ જ સાચો રસ્તો છે, જેને લીધે આત્મજ્ઞાન થાય છે, અને આત્મજ્ઞાન એ જ મોક્ષ મેળવવાનો માર્ગ છે. એ શાસ્ત્રોનો રસ્તો છે. આ જાણીને આપણે રાજસિક અને તામસિકને ઘટાડીને સાત્વિકનો વધારો થાય એ પ્રમાણે જીવન જીવવાનું છે, અને એ આ 17મા અધ્યાયનો આખો હેતુ છે. હવે ભગવાન વર્શિપની વાત કરે છે, કારણ કે યતંતે, અર્જુને પૂછ્યું હતું કે યતંતે કેવી જાતની વર્શિપ, કેવી જાતની પૂજા કરે છે. એટલે હવે દરેકના જીવન દર્શનથી વ્યક્તિની પૂજા વિશેનો ખ્યાલ આવી જાય છે. પૂજામાં 3 આસ્પેક્ટ છે, અને એના આધારે જ ચોથો, પાંચમો અને છઠ્ઠો શ્લોક એ રચાયો છે. તો ઓલ્ટર ઓફ વર્શિપ, તો એ તમે કયા દેવતાની પૂજા કરો છો, ધ મોડ એન્ડ મેથડ ઓફ વર્શિપ, એન્ડ ધ પર્પઝ ઓફ વર્શિપ. 3 વસ્તુ છે, સિમ્પલ, સીધી સાદી વસ્તુ છે. સાત્વિક લોકો જે છે, ચોથામાં આવે છે, તો એ ભગવાનની પૂજા કરે છે, દેવોની પૂજા કરે છે. દેવો એટલે કે ખરેખર જે ઉચ્ચ આદર્શોથી જીવન જીવે છે, એમની પૂજા કરે છે. રામ છે, કૃષ્ણ છે, ગણેશ છે, શિવ છે, હનુમાન છે, કે જેના ચહેરા પર હંમેશા સ્મિત હોય, જેને આજુબાજુ એક પ્રકાશ હોય, અને જેના હાથ ઊંચા હોય ને તમને કંઈક બ્લેસિંગ આપતા હોય, એ ટાઈપના દેવોની એ પૂજા કરે છે. અને એ એનો પર્પઝ શું હોય? તો પોતાના મનને શાંતિ મળે, મન શુદ્ધ થાય, સદગુણોનું પ્રાધાન્ય થાય, અને જીવન સુખ શાંતિથી જાય, અને અંતે લિબરેશન એટલે કે મોક્ષનો માર્ગ પ્રાપ્ત થાય. હવે રાજસિક છે એ આ ચોથામાં જ લખ્યું કે રાજસિક જે લોકો છે તે યક્ષ અને રાક્ષસોની પૂજા કરે છે. યક્ષ એ કુબેરના ભાઈઓ છે, અને પૈસા અને પાવરની પૂજા થાય છે. રાજસિકમાં પૈસા અને પાવરની પૂજા થાય છે. અને પછી તરત જ કયું છે, એટલે કે મટીરિયલ પ્રોસ્પેરિટી ફોર રાજસિક. અને તામસિક જે લોકો છે, ધેર આઈડિયાઝ આર વેરી ડિસ્ટ્રક્ટિવ. એટલે કે તે લોકો ભૂત પ્રેતની પૂજા કરે છે, અને એમની જગ્યાઓ ક્યાં હોય છે? તો સ્મશાનમાં બેસીને કરે છે. એ લોકો માંસ ખાઈને કરે છે. ઘણા લોકોને મારીને લોહી લુહાણ કરી નાખે છે. આવા માણસો, અને એમનો પર્પઝ શું છે? તો બીજાને નુકસાન કરવાનો. તો સમાજમાં જેઓ કેવા માણસની
કંપનીમાં જીવે છે, કોને પોતાનું રોલ મોડલ માને છે, એની ઉપરથી આપણને ખ્યાલ આવી શકે છે. સાત્વિક માણસો છે, સંતોની કંપનીમાં હોય છે, મંદિરોમાં હોય છે, આશ્રમોમાં હોય છે, જે જગ્યાએ સર્વને કલ્યાણના કાર્યો થતા હોય એ જગ્યાએ એમની હાજરી હોય છે. રાજસિક લોકો જે છે એ જે સત્તાધારી હોય છે એમની સાથે કંપનીમાં હોય છે, રાજકારણીની કંપનીમાં હોય છે અને એમની સાથે ભળે છે. એમના માટે પાવર, પોઝિશન અને પૈસા, આ ત્રણ વસ્તુ ખૂબ અગત્યની છે. દે આર પાર્ટી પીપલ. તામસિક લોકો છે એ જીવનની અંદર કે ગુંડા, ક્રિમિનલ્સ એવા લોકોની સોબતમાં જીવતા હોય છે. એટલે કે આપણે કહ્યું તેમ કે આપણે આપણી જાતને હું કઈ કેટેગરીમાં છું એ પોતાની જાતને પૂછવાનું છે. ખરેખર ભગવાન આ કહેવાની પાછળ એ કોઈને જજમેન્ટ કરવા માંગતા નથી અને આપણે પણ કોઈને જજમેન્ટ કરવું ન જોઈએ કે તમે તો તામસિકવાળા છો, તમે રાજસિક સ્વભાવવાળા છો. એવું જજમેન્ટ આપણને કરવાનો કોઈ અર્થ નથી, કારણ કે આ એક આંતરિક વૃત્તિ છે જેનો બાહ્ય વર્તન પરથી એટલો બધો ખ્યાલ ના આવી શકે. એટલા માટે કોઈને જજમેન્ટ કરવાનું છોડી આપણે પોતે આમાંથી કેવી રીતના જીવનની દિશા બદલવી છે એના માટે આપણે જોવાનું છે. તો હવે ચોથા અને પાંચમા જે છે એ આપણે સાંભળી લઈએ ક્વિકલી. યજન્તે સાત્વિકા દેવા યક્ષરક્ષાંસી રાજસાઃ પ્રેતાન ભૂતગણાંશ્ચાન્યે યજન્તે તામસા જનાઃ. જે વાત કરી આપણે, સાત્વિક લોકો દેવોને પૂજે છે, દૈવી મૂલ્યો, ઉચ્ચ આદર્શોને પૂજે છે બેઝિકલી. રાજસિક લોકો યક્ષ અને રાક્ષસોને, અને તામસિક લોકો ભૂત પ્રેતોને પૂજે છે. હવે આટલી વાત આપણે એમાં આવી ગઈ. ત્યાર પછી રાજસિક અને તામસિક વિશે બે શ્લોકો ભગવાને કહ્યા છે, આપણે સાંભળી લઈએ. અશાસ્ત્રવિહિतं ઘોરં તપ્યન્તે યે તપો જનાઃ દંભાહંકાર સંયુક્તાઃ કામરાગબલાન્વિતાઃ ક્ષયन्तઃ શરીરસ્થં ભૂતગ્રામમચેતસઃ માञ्चैवान्तः શરીરસ્થં તાન વિદ્યાસુર નિશ્ચયા. ભગવાન શું કહે છે? હે અર્જુન, દંભ અને અહંકારથી યુક્ત, કામના અને આસક્તિના બળથી પ્રેરાયેલા જે મનુષ્યો શાસ્ત્ર વિધિથી રહિત ઘોર તપ કરે છે, તપ, પૂજા, ટૂંકમાં અત્યારે આપણે વાત કરી રહ્યા છે યજનથી, પણ આ એક તપ એ પણ એક જાતની પૂજા છે. અને તેવા લોકો ઘણા કેવા છે તામસિક? તો શરીરમાં રહેલા શરીર, મન, ઇન્દ્રિયો અને એને ચલાવનાર અંતઃકરણમાં પરમાત્મા પોતે રહે છે, એની પણ એ લોકો અવગણના કરે છે. થોડીક આની પર જ આપણે વાત કરી લઈએ તો મોટિવ એન્ડ પર્પઝ બતાવે છે અહીંયા કે રાજસિક છે અને તામસિક છે એ શાસ્ત્ર વિરોધી એ ટાઈપના ખરાબ કામો કરે છે. તામસિક લોકો તો આપણે ઘણી વખત જોઈએ, આપણે ઇન્ડિયામાં તો ખાસ જોઈએ છે કે ઘણા લોકો પોતાના શરીરને ફટકા મારતા હોય છે. ઘણા લોકો મોઢામાં પેલો એક બળતી આમ એ દિવેટ મોઢામાં નાખી દેતા હોય છે. ઘણા લોકો શરીરને કાણા પાડી નાખતા હોય છે. ધીસ પીપલ, they are doing all kind of activities that are really torturing the body. અને એ માને છે કે એ એક જાતની સાધના કરી રહ્યા છે, કે એક જાતની એ વર્શિપ કરી રહ્યા છે, એવું એ પોતે માને છે. હવે આ બધાનો આશય શું છે? બીજાને નુકસાન કરવા માટે અને પોતાના ફાયદા માટે. આવા લોકો શરીરમાં વસતા દિવ્ય અને પવિત્ર પરમાત્માને પણ પીડા આપે છે અને એ મૂર્ખતાભર્યું વર્તન છે. આવા લોકો અહંકારી છે
કે હું મોટો છું, હું સર્વશક્તિમાન છું, બીજા લોકો મને માન આપે, એ પ્રમાણેના એ કાર્યો કરતા હોય છે. કામ રાગ બલાન્વિતા, કામ અને રાગથી પ્રેરિત. કામ શું છે? ડિઝાયર્સ. આપણી પાસે જે નથી તે મેળવવાની ઈચ્છા એને કામ કહે છે. ને રાગ શું છે? આસક્તિ શું છે? કે આપણી પાસે જે છે એની સાથેનું એટેચમેન્ટ જે છે એ રાગ. એટલે કામ અને રાગ, જે નથી તે મેળવવાની ઈચ્છા, અને જે છે એની સાથે ચોંટી રહેવાની ઈચ્છા, એટેચમેન્ટની ઈચ્છા, આ કામ રાગના બળથી પ્રેરાઈને આ લોકો આ ટાઈપનું કરતા હોય છે. આવા લોકોની અંદર વિવેક અને વૈરાગ્યનો સંપૂર્ણ ગેરહાજરી હોય છે. આવા લોકો શાસ્ત્ર નથી જાણતા, એટલે એમને એ પણ ખબર નથી કે આ શરીર છે એ તો સાધના માટેનું સાધન છે, અને જ્યાં સુધી સાધન એકદમ ફિટ ન હોય, સાધન તંદુરસ્ત ન હોય, ત્યાં સુધી સાધના શક્ય નથી. શરીર એ ભગવાનની ભેટ છે, એક મોટું સાધન છે, અને આધ્યાત્મિક ધ્યેય માટે એને તંદુરસ્ત રાખવું જરૂરી છે. હેલ્ધી બોડી કેન ઓનલી ડુ ધ મેડિટેશન. શરીર એક મંદિર છે, અને જીવાત્મા એ મંદિરની અંદરનો દેવતા છે, એવું આપણા શાસ્ત્રો કહે છે. હવે થિયોરેટિકલી 17મા ચેપ્ટરનો અહીંયા કમ્પ્લીટલી અંત આવી જવો જોઈએ, કારણ કે અર્જુને ભગવાને પૂછ્યું કે શ્રદ્ધાથી જે લોકો ભજે છે એ લોકો કઈ કેટેગરીમાં આવે? તો પરમાત્માએ કહ્યું છે કે શ્રદ્ધાના 3 પ્રકાર છે, એની વાત કરી, અને એ 3 પ્રકારથી ભજતા માણસો કઈ કેટેગરીમાં આવે છે એ પણ પરમાત્માએ સુંદર રીતે એનું વર્ણન કર્યું. એટલે ખરેખર 17મા અધ્યાયનો જે અહીંયા કમ્પ્લીટલી અંત આવી જવો જોઈએ. પરંતુ હવે શું બને છે કે પરમાત્મા તો દયાળુ છે, અને પરમાત્માને અહીંયા રોકાવાની ઈચ્છા નથી, કારણ કે સાધના માટે જે 4 આપણે પ્રયત્નો કરવાના છે, સાધના માટેના જે 4 પુરુષાર્થ છે, એ પુરુષાર્થ વિશે હવે પરમાત્માને થાય છે કે હું અર્જુનને એ પણ થોડુંક જ્ઞાન આપું. આપણે જેમ પહેલા વાત કરી હતી તેમ કે શક્તિ આપણે પહેલા તો મેળવવી પડે. તો શક્તિ મેળવવા માટેનો સારામાં સારો રસ્તો છે તે આહાર. એટલે ભગવાન આહાર ઉપર વાત કરશે. પછી શક્તિને એને જાળવી રાખવા માટે એનો ખોટો અર્થ, ખોટો ઉપયોગ ન થઈ જાય, ખોટા રસ્તે ન વપરાઈ જાય, એને માટે ભગવાન તપની વાત કરશે. ત્યાર પછી એ શરીરના જે અંદર એનર્જી છે એને રાઈટ દિશામાં ચેનલાઇઝ કરવા માટે જરૂરી છે, તો એ માટે ભગવાન યજ્ઞની વાત કરશે. અને છેવટે એ કોઈ કલ્યાણ માટે વાપરવી જોઈએ, તો એ માટે દાનની ભગવાન વાત કરશે. એટલે હવે પછી ભગવાન આ 4 ટોપિક લઈ અને 4 ટોપિક વિશે અર્જુનને સમજણ આપે છે. એટલે પહેલામાં પહેલું ભગવાન જે ટોપિક લે છે તે આહાર. તો આહાર ઉપર આપણે 7, 8 અને 9 એ 3 સાંભળી લઈએ. સાત્વિક, રાજસિક અને તામસિક આહાર વિશે ભગવાનનું શું કહેવું થાય છે? આહારસ્ત્વપि સર્વસ્ય ત્રિવિધો ભવતિ પ્રિયઃ યજ્ઞસ્તપस्तथा દાનમ તેષાં ભેદમિમં શૃણુ. આપણે આગળ જઈએ પહેલા એ 8, 9 ને 10માં આવે છે. 7મામાં ભગવાને અર્જુનને શું કહ્યું? બે જ વાત કરી એ પ્રમાણે કે હે અર્જુન, બધાનો પ્રિય આહાર પણ 3 પ્રકારનો હોય છે, અને તે પ્રમાણે યજ્ઞ, તપ અને દાન પણ 3 પ્રકારના હોય છે. તો તેના ભેદ વિશે તું મારી પાસેથી સાંભળ. એટલે આ 4 વસ્તુની એમણે વાત કરી. સત્વ, રજસ, તમસ, આ 4 જે આપણા પુરુષાર્થ છે એને માટે. તો પહેલા હવે 8, 9 ને 10 એ આપણે
આહાર વિશે જાણી લઈએ. आयुस्सत्त्वबलारोग्य सुखप्रीतिविवर्धनाः रस्या स्निग्धा स्थिरा हृद्याः आहारा सात्विकप्रियाः कट्वं ललवणात्युष्ण तीक्ष्णरूक्षविदाहिनः आहारा राजसस्येष्टा दुःखशोकामयप्रदाः यातयामं गतरसं पूतिपर्युषितं च यत् उच्छिष्टमपि चामेध्यं भोजनं तामसप्रियम्. તો હવે આ 3 જાતના આહારની પરમાત્મા વાત કરે છે. સાત્વિક આહાર વિશે. કેવો આહાર? તો એ લખાણનું સીધે સીધું ભાષાંતર આપણે સાંભળી લઈએ કે સાત્વિક આહાર એ કેવો હોવો જોઈએ. આયુષ્યવર્ધક, સત્વ, બળ, આરોગ્ય, સુખ અને રુચિને વધારનાર, રસયુક્ત, સ્નિગ્ધ, સ્થિર રહેનારા અને મનને ગમે તેવા આહાર સાત્વિક મનુષ્યોને પ્રિય હોય છે. તો આ થઈ ગયું સાત્વિકની વાત. પછી આવ્યું રાજસિકની વાત. કડવા, ખાટા, ખારા, અતિ ગરમ, અતિ તીખા, અતિ સૂકા, દાહકારક, દુઃખ, શોક અને રોગ ઉત્પન્ન કરનારા આહાર એ રાજસ સ્વભાવના લોકોને પ્રિય છે. હવે આવે છે તામસ. વાસી, સ્વાદહીન, દુર્ગંધયુક્ત, સડેલું, એઠું અને વળી અપવિત્ર ભોજન એ તામસી વૃત્તિવાળા મનુષ્યોને પ્રિય છે. ખૂબ આમાં કઈ લાંબી ચર્ચા કરવા જેવી છે નહીં, પણ આ જે સાત્વિક જે ખોરાકની વાત કરી, અહીંયા બધા બેઠેલા છે એટલે હું કહું છું કે જે હોમ કુક્ડ જે ફૂડ છે એના વિશે તમે હવે વિચારજો વર્સેસ રેસ્ટોરન્ટ. કારણ કે અત્યારે હાલ શું છે કે લોટ ઓફ પીપલ they eat out more than they should for various reasons, but it is not considered as a sattvic food. કારણ કે આ જે બધી વસ્તુ બતાવી એ સાત્વિકમાં તો હવે સાત્વિક ફૂડ શું છે કે ઇટ એફેક્ટ્સ અવર માઇન્ડ. એવું કહેવાય છે કે એઝ કે અન્ન તેવું મન. આપણે એક કહેવત છે, અન્ન તેવું મન. હવે આ અન્નની જ્યારે વાત આવે છે એટલે હવે મારે એક વસ્તુ કહેવાની, આ જે અન્ન તેવું જે મન છે એ વાત કરી છે એમાં થોડીક છણાવટ. આ અન્નની વાત કરી છે એ મોઢાથી ખાવાવાળું અન્ન છે, આંખોથી અંદર જવાવાળું અન્ન છે, કાનથી અંદર જવાવાળું અન્ન છે, ચામડીથી અંદર જવાવાળું અન્ન છે અને નાકથી અંદર જવાવાળું અન્ન છે. જે ઇન્દ્રિયો દ્વારા જે અંદર આવે છે એ પણ એનું, અને એ આપણું મનની રચના કરે છે, કેવું આપણું મન છે. એટલે કે આ તો એક આપણે ખાલી જે ખોરાકની જ વાત કરી, પણ પેલી જે ઇન્દ્રિયો દ્વારા જે આવે છે બાહ્ય જગતમાંથી, એ પણ ફૂડ તરીકે ગણવામાં આવે છે મનના બંધારણ માટે. રાજસિક માટે કહ્યું છે કે દરેકમાં અતિ કડવા, અતિ ખાટા, અતિ ખારા, અતિ મસાલેદાર. રેસ્ટોરન્ટના ખોરાકો ખાસ કરીને, આવો ખોરાક જ્યારે ખાઓ છો ત્યારે શરીરની અંદર, જઠરની અંદર બળતરા પેદા કરે છે. ઘણા આવીને ઘરે આવીને કહે છે કે ભાઈ મારે એન્ટાસિડ કે લેવું પડશે કે ટમ્સ લેવું પડશે કે એવું. રેસ્ટોરન્ટમાં જઈને people keep it handy. Those who eat lot in the restaurant, they keep these antacids very handy. તો એ ખાતી વખતે તમને બળતરા પેદા કરે છે અને જમ્યા પછી શોક પેદા કરે છે કે મેં આવું ક્યાં ખાધું, આ પેટમાં મારે દુખાવો થઈ ગયો. અને પછી લાંબે ગાળે તમારા હેલ્થને નુકસાન કરે છે. તો લાંબે ગાળે કારણ કે નવા નવા રોગો ઉત્પન્ન કરે છે. તો
બેઝિકલી પરમાત્મા એ એવું કહે છે કે ટ્રાય ટુ સ્ટે અવે ફ્રોમ ધીસ ટાઈપ ઓફ ફૂડ એઝ મચ એઝ પોસિબલ. હવે જે વાત કરી છે એ તામસીની વાત કરી છે. યત યામમ લાંબા સમયથી જે પડી રહેલું હોય. હવે અહીંયા છે ઘણી વખત શું બને છે કે ઘણા એક અઠવાડિયાનું જમવાનું બનાવીને ફ્રીજમાં એક કરી દેતા હોય છે. સોરી, હસશો નહીં બેન, પણ આ તો જે છે એવું. અંશિયાબેન મેં હસતા છે કે ધીસ ઇઝ હેપનિંગ વેરી કોમન. અઠવાડિયાનું બનાવીને પછી દરરોજ લેબલ હોય કે આજે 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 કરતા હોય છે. It is considered not healthy. And that's basically પરમાત્મા is trying to tell. ગત રસમ બધા પોષક તત્વોમાં જેમાંથી નાશ થઈ ગયો હોય તે પૂતી ગંધાતું પર્યુષિતમ પર્યુષિત એટલે કે સડેલું ઇચ્છિષ્ટમ એઠું આપણે અડધું ખાધું હોય પછી ભૂખ નથી મૂકી દો હવે કાલે ફરી ખાઈશું તો એ છે. પછી છે અધ્યેયમ અપવિત્ર જે આપણે તો કહે છે કે આપણે જે ભોજન લઈએ એ પેલા પરમાત્માને પ્રસાદ તરીકે ધરાવીને એટલે કે એની અંદર જે વાઇબ્રેશન આવે છે એની અંદર એ પણ સારા વાઇબ્રેશન પોઝિટિવ વાઇબ્રેશન આવે એટલે કે એ પછી છે તો એ પવિત્ર બની જાય છે. તામસી માણસોમાં પ્રોબ્લેમ શું છે કે એ લોકો આળસુ હોય છે, એમને કામ કરવું નથી હોતું એટલે એ ઓછામાં ઓછી મહેનતથી વધારેમાં વધારે જે ખાવાનું કરી શકે એ પ્રમાણે કરે છે. હવે વેન વી આર ટોકિંગ અબાઉટ ફૂડ, આ પરમાત્માએ જે વાત કરી ધ ક્વોલિટી ઓફ ફૂડની વાત કરી, પણ ધ ક્વોન્ટિટી ઓલ્સો મેટર્સ. In the whole universe, there is an epidemic of obesity, as you all are knowing. It has to do not only with the quality, but the quantity of the food. એટલા માટે છઠ્ઠા અધ્યાયમાં કહ્યું છે યુક્તાહાર વિહારસ્ય. યથાયોગ્ય આહાર વિહાર કરવાવાળાને સિદ્ધિ પ્રાપ્ત થાય છે. આહાર વિહારમાં યોગ્ય, બિલકુલ પ્રમાણસર, એટલે કે ક્વોન્ટિટી ઓલ્સો મેટર્સ. ત્યાર પછી એમાં બીજું શું છે? ફ્રીક્વન્સી. હવે આપણે રહ્યા છીએ અમેરિકાની અંદર અને જ્યાં જ્યાં જુઓ તો વેન્ડિંગ મશીન પડેલા છે. આ મન છે એ વાંદરા જેવું છે. પેટમાં ભૂખ ન હોય તો કાંઈક જુએ વેન્ડિંગ મશીન, ઓહો આઈ લવ ધીસ થિંગ, પૈસા નાખે, કાઢે અને ખાઈ નાખે. સો સમટાઈમ વોટ હેપન્સ ઇઝ પીપલ keep on walking and talking and eating. It is not considered a healthy lifestyle. This is what basically said. Mode of eating, હાલતા ચાલતા એ રીતે ખાવું, it is not also healthy. બેસીને સમય લઈને ચાવીને જમવું બહુ અગત્યનું છે, કારણ કે ચાવવાથી જે આપણા પાચક રસો છે એ ઉત્પન્ન થાય છે. સલાઈવાની અંદર ઘણા પાચક રસો છે અને એ ફૂડ જ્યારે બરાબર ચવાયું હોય અને પાચક રસો સાથે મિક્સ થયું હોય તો એ સ્ટમકમાં જઈને ઇટ ઇઝ અ બેટર ન્યુટ્રિયન્ટ ફોર અવર ડાયજેશન. એટલે આ બધી જ વસ્તુ ખરેખર યાદ રાખવા જેવી છે. હવે આ વસ્તુ ભગવાને અર્જુનને સમજાવી તો આહાર વિશે થઈ ગયું. ત્યાર પછીનો ટોપિક ભગવાન જે લે છે યજ્ઞ. હવે યજ્ઞ બે રીતના છે. આપણે જ્યારે યજ્ઞ કરતા હોઈએ તો એક તો એમાં સ્પિરિચ્યુઅલ સાધના છે અને બીજું છે રિચ્યુઅલિસ્ટિક. ઘણા રિચ્યુઅલ પિતૃયજ્ઞ કરે, માતૃયજ્ઞ કરે, જુદા એમાં રિચ્યુઅલ પણ એમાં આવી જાય છે. એટલે કે યજ્ઞની વાત કરી છે તો ભગવાને યજ્ઞ પણ 3 જાતના સત્વ, રજસ અને તમસ છે એ પ્રમાણે વાત કરી છે. તો આપણે એની પણ હવે આગળ જતા 11માંથી આપણે 3 સાંભળી લઈએ. અફલાકાંક્ષિભિર્યજ્ઞઃ વિધિદૃષ્ટો ય યુજ્યતે
यष्टव्यमेवेति मनः समाधाय च सात्विकः अभिसन्धाय तु फलम् दम्भार्थमपि चैव यत् युज्यते भरतश्रेष्ठ तय्यज्ञं विद्धि राजसम् विधिहीनमसृष्टान्नम् मन्त्रहीनमदक्षिणम् श्रद्धाविरहितं यज्ञम् तामसं परिचक्षते। પરમાત્માએ જે વર્ણન કર્યું છે આ 3 જાતના યજ્ઞનું ખૂબ આબેહૂબ રીતે વર્ણન કર્યું છે, તો પહેલા આપણે એક્ઝેક્ટ એનું ભાષાંતર સાંભળી લઈએ. સાત્વિક, ફળની આકાંક્ષા વગરના લોકો વડે યજ્ઞ એ કર્તવ્ય છે એમ માનીને એવા માનસિક નિર્ણયપૂર્વક અને શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે જે થાય છે તે યજ્ઞ સાત્વિક યજ્ઞ ગણાય છે. એટલે કે કોઈ પણ જાતની ફળની આકાંક્ષા નહીં અને શાસ્ત્રની વિધિ પ્રમાણે જે થાય છે તે. હવે આવે છે રાજસિક. પરંતુ હે ભરત શ્રેષ્ઠ, જે યજ્ઞ ફક્ત દંભ ખાતર અને ફળને લક્ષ્યમાં રાખીને કરવામાં આવે છે એ યજ્ઞને તું રાજસ યજ્ઞ જાણ. તામસ યજ્ઞ. આમાં તો 5 વસ્તુ ભગવાને કહી છે. શાસ્ત્ર વિધિ રહિત, અન્નદાન રહિત, મંત્ર રહિત, દક્ષિણા રહિત અને શ્રદ્ધા રહિત. 5 રહિત જે કરવામાં આવે છે એને તામસ યજ્ઞ કહેવામાં આવે છે. યજ્ઞ છે એનો એક ભાવ શું છે? યજ્ઞ એટલે કે સમષ્ટિ માટે જે કરવામાં આવતું કાર્ય. યજ્ઞ એટલે સમષ્ટિ, વ્યક્તિગત નહીં, નિસ્વાર્થ ભાવે જે કરવામાં આવે છે તે યજ્ઞ કહેવામાં આવે છે. આમાં ખાસ જરૂર છે તો ફળની આકાંક્ષા વિના કરેલ છે તે યજ્ઞ છે. જે મનને શુદ્ધ કરે છે, મન શુદ્ધિ માટે છે. શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે જે માણસ જ્ઞાની છે એ પોતાનું જીવનની અંદર સફરિંગ, હી નોઝ ધ પર્સન આઈ એમ ધ કોઝ ફોર માય સફરિંગ. લાસ્ટ ટાઈમ આપણે વાત કરી હતી તે ભોગવે તેની ભૂલ, દાદા ભગવાન કહે છે તે. અદ્વૈત વેદાંત શું કે છે? ઇગ્નોરન્સ ઇઝ અ રૂટ કોઝ ઓફ સફરિંગ. અને રામાયણ જે કે છે, લાસ્ટ ટાઈમ મારે એ યાદ કરવું પડતું, તો રામાયણ કે મોહ સકલ વ્યાધિન કરમૂલા તિનકે ઉન્હી ઉપજહી સબ સુલા. સબ સુલા, બધી જાતના દુઃખોનું મોહ સકલ વ્યાધિ કરમૂલા. કરમૂળ એનું જે પાયાનું કારણ જે છે તે મોહ. મોહ શું છે? અજ્ઞાન છે, અવિવેક છે. એટલે બેઝિકલી અને આ જે છે એ અશુદ્ધ મનને કારણે છે. જે વ્યક્તિ પોતાને સચ્ચિદાનંદ સ્વરૂપ જાણે છે એને આ ટાઈપની ફિલિંગ નથી થતી. સફરિંગ તે પોતાના મનને કારણે છે. પોતાના મનને જે ટ્રેન કરવા માંગે છે તેણે પોતાના વિચારોની શુદ્ધિ કરવી અત્યંત જરૂરી છે અને એ સાત્વિક યજ્ઞ દ્વારા શક્ય છે. કારણ કે જે આપણું મન છે એ સાત્વિક યજ્ઞ કરવાથી પોઝિટિવ વાઇબ્રેશન મેળવે છે. એના કારણે આપણું મન શાંત થઈ જાય છે, આપણું મન સંતોષી બની જાય છે, આપણા મનની અંદર એક અદ્ભુત આનંદની ફિલિંગ થાય છે, આપના મનની અંદર એક પોઝિટિવ શક્તિ એટલે કે એનર્જી આવે છે અને આપણું મન એક ક્રિએટિવ, કંઈક રચનાત્મક બની જાય છે.
અને આ જ મનને વી કોલ ઇઝ અ ડિસિપ્લિન માઇન્ડ, ઓર જે મન શિસ્તબદ્ધ મન છે એ આપણને કહેવામાં આવે છે, જેનું બીજું નામ છે વિવેક બુદ્ધિ. તો આ જે છે એ સાત્વિક યજ્ઞથી શક્ય છે. આવું જે સાત્વિક જે યજ્ઞ કરે એનું મન જ્યારે શુદ્ધ થાય તો એના મનની અશુદ્ધિઓ જ્યારે દૂર થઈ જાય તો આવું મન ભગવાન સાથે કનેક્ટ કરવા માટે ઉપલબ્ધ હોય છે, વિચ ઇઝ વી કોલ અ મેડિટેશન. મેડિટેશનનો મુખ્ય આધાર પ્યોરિટી ઓફ માઇન્ડ, શુદ્ધતા. મન શુદ્ધ ના હોય ત્યાં સુધી મેડિટેશન ઇઝ નોટ પોસિબલ. એવરી શાસ્ત્ર that you're going to say, that is going to say the same thing. અને બીજું કે શુદ્ધ મન હશે તો સંસ્કારો પણ શુદ્ધ હશે, તમારા કર્મો શુદ્ધ થાય તો એને કારણે તમારે મોક્ષ ગતિ પણ આને કારણે, એટલે કે સાત્વિક જે આ તપ અથવા તો યજ્ઞ કયો છે એ ખૂબ જ જરૂરી છે. આપણે મનને એવી તાલીમ આપવી જોઈએ કે આપણા દરેક નિર્ણયો સાત્વિક હોય અને સર્વના કલ્યાણ માટે હોય અને પ્રભુના સમર્પણે હોય. યજ્ઞની અંદર સંતો એવું કહે છે કે ધ ગ્રેટેસ્ટ થિંગ દેટ યુ બર્ન, યજ્ઞ એટલે તો અગ્નિ છે ને, ધ ગ્રેટેસ્ટ થિંગ દેટ યુ બર્ન ઇન ધ ફાયર ઓફ યજ્ઞ ઇઝ યોર ઈગો. Ego is ignorance, who I am. I am XYZ is an ego. I am Sachidanand Swarup is called a real knowledge. So once we burn our ego into this sacred fire of yajna, then we are on the right. Then when ego is gone, there is only thing left is God. Ego comes in the way between God and us. Our wrong identification, our wrong knowledge, our ajnan. Once that is gone, there is no distance between Jivatma and Paramatma. So ego, when gone, God is there. And that's the state called Aham Brahmasmi. જે આપણને મહાવાક્યોમાં આપણે જાણ્યું કે હું બ્રહ્મ છું. રાજસિક યજ્ઞની વાત કરીએ તો એમાં તો ટૂંકમાં આપણે પહેલા કહ્યું કે શાસ્ત્રની વિધિ પ્રમાણે તો ભલે કરે છે, પરંતુ એ પોતાના સ્વાર્થ માટે કરે છે, પોતાના ઈગોને સંતોષ માટે કરે છે, દંભ માટે કરે છે, ખોટા દેખાવ માટે કરે છે, અને દુન્યવી વસ્તુ મટીરિયલ વેલ્થની પ્રાપ્તિ માટે કરે છે. એ જે છે એ રાજસિક છે. ત્યાર પછી આવે છે તામસિક. આપણે 5 વસ્તુ કહી ગયા. વિધિહિતમ તો શાસ્ત્ર વિધિથી રહિત, મંત્રહીનમ, અન્નદાનહીનમ, દક્ષિણાહીનમ એન્ડ શ્રદ્ધા વિહિતમ. આ 5 વસ્તુ એમાં નથી હોતી. તો પછી આ લોકો રાજસિક લોકો યજ્ઞ કરે છે શા માટે? ઘણી વખત આવે છે કે આમાં કશું જ નથી, તો વાય ડુ દે ડુ ઇટ? તો એમાં એક જવાબ એ આવે છે કે ફર્સ્ટ ઓફ ઓલ, they don't want to be isolated from general public. They want to show that they are also spiritual. So more or less it's a show for them. તો આવા લોકો ભયની ટીકાથી બચવા માટે, પોતાને સારા દેખાડવા માટે આવા યજ્ઞો કરતા હોય છે, પણ એમાંથી એમને કોઈ પુણ્ય મળવાની કોઈ શક્યતા નથી. તો હવે આપણે જે વાત કરી સત્વ, રજસ, તમસ યજ્ઞ, આહાર યજ્ઞ એ પત્યું. હવે ધ થર્ડ જે આવે છે એ તપસ છે. હવે તપસને કૃષ્ણ ભગવાને બહુ સુંદર રીતે લીધું છે, પણ એમાં એટલું આપણે એટલું જાણી લઈએ કે એમણે તપસની અંદર 6 ભાગ પાડ્યા છે. પહેલું તો જે તપસ છે એ આપણા ઇન્સ્ટ્રુમેન્ટ લેવલે એમણે કર્યું છે. મન, કાયા, વચન અને મન. કાયિક તપ, વાચિક તપ અને માનસિક તપ,
એ ત્રણ વસ્તુ પરમાત્માએ પહેલા લીધી છે અને ત્યાર પછી પરમાત્માએ સત્વ, રજસ અને તમસ તપની વાત કરી છે. તો 14, 15 અને 16 છે એ શરીર લેવલનું તપ, વાણી લેવલનું તપ અને મન લેવલનું તપ છે. એ આપણે સાંભળી લઈએ. આ છે ચેપ્ટર રિલેટિવલી ફાસ્ટ જાય છે કારણ કે વેરી ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ. તત્વજ્ઞાન નથી. ધીસ ઇઝ વી પરમાત્મા ઇઝ ટેલિંગ અસ ધ વે ઓફ લાઈફ. કારણ કે તત્વજ્ઞાન તો બહુ આપી દીધું છે. હવે જીવન કેવી રીતના જીવવાનું છે એ પ્રમાણે પરમાત્મા અર્જુનને સલાહ સૂચન કરી રહ્યા છે. एव द्विजगुरुः प्राज्ञा पूजनं शौचमार्जवम् ब्रह्मचर्यमहिंसा च शारीरं तप उच्यते अनुद्वेगकरं वाक्यं सत्यं प्रियहितं च यत् स्वाध्यायाभ्यसनं चैव वाङ्मयं तप उच्यते मनःप्रसादः सौम्यत्वम् मौनमात्मविनिग्रहः भावसंशुद्धिरित्येतत् तपो मानसमुच्यते. તો હવે તપસ 3 લેવલે અને ત્યાર પછી 3 પ્રકારે. 3 લેવલ એટલે શરીર, વાચા અને મન. આ 3 લેવલે જે તપ એની પરમાત્મા પહેલી અર્જુનની વાત સમજાવે છે. તો સાત્વિક એટલે કે શારીરિક લેવલે, આમાં થોડું એની થોડી છણાવટ કરવી પડશે. તો કે દેવ, બ્રાહ્મણ, ગુરુ અને જ્ઞાનીનું જે પૂજન કરે છે, તદ ઉપરાંત પવિત્રતા, સરળતા, બ્રહ્મચર્ય અને અહિંસા જાળવે છે, તે શારીરિક તપ કરે છે. 4 વ્યક્તિઓની પૂજા અને 4 જાતના તપ. આની પરમાત્માએ વાત કરી કે જેને શારીરિક તપ કહે છે. ત્યાર પછી વાચિક તપ, વાંગ્મય તપ. તો એમાં શું કહે છે પરમાત્મા? કે જે ઉદ્વેગનું સર્જન કરતું નથી, બીજા કોઈને દુઃખ થાય એવું બોલતું નથી, જે સત્ય બોલે છે, પ્રિય બોલે છે અને હિતકારી બોલે છે, અને જેના એ કહેવાની પાછળ વેદ પઠનનો અભ્યાસ હોય તેને વાણીનું તપ કહે છે અથવા તો વાંગ્મય તપ કહે છે. અને ત્યાર પછી હવે આવે છે મનઃ એટલે મન લેવલનું જે તપ છે એની પરમાત્મા વાત કરે છે. તો એ કહે છે કે મનની પ્રસન્નતા, સૌમ્યતા, મૌન, આત્મનિગ્રહ અને સ્વભાવની પવિત્રતા એ માનસી તપ કહેવામાં આવે છે. તો થોડી આપણે આ વાત કરી લઈએ કે પહેલા તો 4 લેવલની. એક તો શરીર લેવલનું જે ચેપ્ટર. હવે આપણે પહેલા પણ જે પેલું જોઈ ગયા કે પેલા શ્રદ્ધાળા જે પોતાના શરીરને કષ્ટ આપે છે. તો બેઝિકલી શું છે કે જે તપ જે છે એ તપ વિશે આપણે થોડું જાણવાનું છે કે તપ જે છે ઇટ ઇઝ એન ઇન્ટેલિજન્ટ વે ઓફ ડુઈંગ ઇટ. તપનો ખરો અર્થ છે બુદ્ધિપૂર્વકનું નિયંત્રિત શિસ્ત. પેલા જે કઠોર તપની પહેલા જે વાત કરી કે શરીરને જે નુકસાન, that is called મૂર્ખતા ભર્યું તપ. That is not being considered here. તો દેવ એટલે કે ઉચ્ચ આદર્શોનું પૂજન, બ્રાહ્મણ, ગુરુ અને જ્ઞાની જેનું જે પૂજન કરે છે એ આ શારીરિક રીતે લેવલ પર એ તપસ ગણાય છે. બ્રાહ્મણ એવું કહે છે કે એના 2 જન્મ હોય છે. એક તો વેન ધ બ્રાહ્મણ ઇઝ બોર્ન, એટ ધેટ ટાઈમ દે આર કન્સિડર્ડ અનકલ્ચર્ડ. ત્યાર પછી એ લોકોની જે
ઉપનયન અથવા તો જનોઈ વિધિ કરવામાં આવે છે, દેન દે બીકમ કલ્ચર્ડ. અને ત્યાર પછી એ લોકો શાસ્ત્ર જ્ઞાન આપવા માટે અધિકારી બને છે, કારણ કે ત્યાર પછી એમનું જીવન છે આત્મસંયમનું જીવન બને છે, શિસ્તમય જીવન બને છે. એટલે કે જે બ્રાહ્મણ, જે ખરેખર બ્રહ્મનું જેને જ્ઞાન છે, જે બ્રહ્મ એટલે કે આમ જોવા જાવ તો વેદ, બ્રહ્મનું બીજું નામ છે વેદ. જેને વેદોનું જ્ઞાન છે એ પ્રમાણે જીવન જીવે છે, એ ખરેખર બ્રાહ્મણ છે. પછી ભલે એ શૂદ્ર જ્ઞાતિમાં ન હોય, પણ અહીંયા જે બ્રાહ્મણની વાત કરી છે એ બ્રાહ્મણ એ એના કર્મ દ્વારા, જન્મ દ્વારા નહીં, એ બ્રાહ્મણની વાત કરવામાં આવી છે. ગુરુ, ગુરુ કે જેને આપણે પહેલાં ગુરુની વ્યાખ્યા જોઈ ગયા છે, કે જે શાસ્ત્રોક્ત હોય, જે એનું જ્ઞાન બીજાને આપી શકે અને જે વિનમ્ર હોય, તો ગુરુ. જ્ઞાની, ધ સેલ્ફ રિયલાઇઝડ. તો આવા જે માણસો છે એમની ખરેખર પૂજા કરવી જોઈએ, સેવા કરવી જોઈએ. તો એક આ શારીરિક તપ છે. પછી આવ્યું ચાર જાતની પવિત્રતા. એક તો પવિત્ર તમારું શરીર છે, તમારું ઘરની અંદર ચોખ્ખાઈ હોય, બધે જે શુદ્ધતા એટલે પવિત્રતા રાખવી, એક એ અ, શારીરિક તપનું એ છે. આર્જવમ, સરળતા, એકદમ સીધાપણું, બુદ્ધિના સર્વ મૂલ્યોને પોતાના શરીરના લેવલે જે જીવે છે તે. બ્રહ્મચર્યમ, જે બ્રહ્મચર્ય વ્રત પાળે છે તે. બ્રહ્મ એટલે કે બ્રાહ્મણ અથવા તો વેદ. ચરમ, જે બ્રાહ્મણ અથવા વેદોમાં બતાવેલા રસ્તા પર ચાલે છે તે. બ્રહ્મચર્ય જે ચાલે છે તે એક બ્રહ્મચર્ય છે, જે અહિંસા ફોલો કરે છે તે. તો આ જે 8 વસ્તુ બતાવી એ કહે છે કે શારીરિક લેવલના તપની વાત કરી. ત્યાર પછી આવે છે વાચિક લેવલનું તપ. તો વાચિક લેવલનું તપ છે તો એ તો કહે છે કે કોઈને દુઃખ થાય એવું ન બોલવું. અનુદ્વેગ કરમ, જે ઉદ્વેગ પેદા કરે એવું ન બોલવું, એટલે કે અનુદ્વેગ કરમ. અનુદ્વેગ મીન્સ ઉદ્વેગ પેદા ન કરે તે. અને ત્યાર પછી જે છે સત્યમ પ્રિયમ હિતમ. સત્ય બોલવું, પ્રિય બોલવું અને હિતમ બોલવું. સત્યમ છે, તમે દરેક ઉમદા ઉમદા જે ગુણો છે, તો ઉમદા ગુણોનો પાયો છે, ઉમદા ગુણોનો રાજા છે, એને સત્ય તરીકે ગણવામાં આવે છે. સત્યમ એ મનુષ્યના મનનું અને વ્યક્તિત્વનું પ્રતિબિંબ છે. તો સત્યમ એટલે સાચું બોલવું, અફવા ના ફેલાવી. સત્ય બોલવાના ફાયદા આપણે પહેલા જોઈ ગયા છે, કે સત્ય બોલનારને યાદ રાખવાની જરૂર નથી રહેતી હું શું બોલ્યો. સત્ય બોલે છે એની પર્સનાલિટી ઇઝ વેરી ડિસ્ટિંગ્વિશ્ડ, અને પીપલ એકચ્યુઅલી રેકગ્નાઇઝ હિમ, દે નો હિમ દેટ ધીસ ઇઝ લાઈક. આપણે મહાભારતમાં જેમ જોઈ ગયા તેમ 5 પાંડવોમાં છે તો યુધિષ્ઠિર વોઝ કન્સિડર્ડ કે સત્યના રાજા તરીકે ગણાતા હતા. જૂઠું બોલનાર બીજાનો વિશ્વાસ નથી કરતો અને બીજા એનો પણ વિશ્વાસ નથી કરતા. અને જૂઠું બોલવાથી મનને ખોટી ટ્રેનિંગ મળે છે. એટલે હંમેશા સત્ય બોલવું એવો આગ્રહ. પ્રિયમ, પ્રિયમ એટલે કે જે કોઈને ગમે તેવું, સ્વીટ, અગ્રીએબલ. શબ્દોની પસંદગી બહુ જ જરૂરી છે. અને બોલતી વખતે તમારી આંખો અને ચહેરાનો ભાવ કેવો છે એ પણ ઘણી વખતે લોકો જે જ્ઞાની હોય તે પારખી જતા હોય છે, કે આ બોલે છે કાંઈ અને એનો ભાવ છે કાંઈક છે. હવે આ પ્રિયમ વદમની અંદર શું છે કે ઘણી વખતે તમે કેવી રીતના એનું પ્રેઝન્ટેશન કરો છો. ખાલી તો ગમત ખાવું કે આપણે બાને બા કહીએ તો પ્રિય લાગે, અને પપ્પાની પત્ની કહીએ તો એ ન અપ્રિય લાગે. એનો મિનિંગ એનો એ છે, પણ પ્રિય અને અપ્રિય જે બોલવાની જે વાત છે તે છે. સ્વામીજી એક દાખલો આપે છે, હું તમને ક્વિકલી તમને કહી દઉં કે એક રાજા, ખૂબ જ મોટા રાજ્યનો રાજા હતો, અને એના દરબારમાં એક જ્યોતિષ આવ્યા. અને રાજા કે
બ્રાહ્મણ બોલાવે, જ્યોતિષ કોઈ પણ બ્રાહ્મણ હોય, રાજા હંમેશા એમનું સન્માન કરે. એમને બેસાડ્યા અને કે મારા જ્યોતિષ વિશે કંઈક તમે બોલો. તો આ જ્યોતિષ કહે છે કે રાજા, તમે બહુ કમનસીબ છો, વેરી અનફોર્ચ્યુનેટ. તમારા મૃત્યુ પહેલા તમારા કુટુંબના બધા જ માણસો મરી જશે. સો they are very angry. એને કાઢી મૂક્યો. નાવ ઇન્સિડન્ટલી અનધર જ્યોતિષ ઓલ્સો એન્ટર્સ ધી ધ હોલ. તો રાજાએ પ્રણામ કર્યું, બેસાડે કે ભાઈ મારું મારું ભાગ્ય તમે કહો. તો કે છે કે ઓહો રાજા, તમે તો કેટલા ભાગ્યશાળી છો. પરમાત્માએ તમને એટલું લાંબુ આયુષ્ય આપ્યું છે કે તમારા કુટુંબના બધા જ સભ્યોની સેવા કરવાનો લાભ તમને, એનો પુણ્ય તમને મળનાર છે. એટલે તમે કેટલા અહોભાગી છો. ઇઝ ધ લાસ્ટ વન ટુ ડાય. એના પહેલા બધા મરી જવાના છે, પણ આજ એકની એક વસ્તુ, ધીસ ઇઝ કોલ્ડ પ્રિયમ. સત્ય બદલાયું નથી, પણ એને કેવી રીતના પ્રિય રીતે પ્રેઝન્ટ કરવું એ પણ વ્યક્તિની ઇટ્સ અ ડિપ્લોમેટિક વે ઓફ સેઇંગ થિંગ્સ. આ રાજકારણીઓ તો છે તો જૂઠાને સાચા ને સાચાને જૂઠું કેટલું સારી રીતે કરી શકે છે. હવે બીજી વસ્તુ આવી, હિતમ, કલ્યાણકારી. તો તમે જે બોલો છો એ વસ્તુ બીજા કોઈને ફળદાયક હોય, ગુણદાયક હોય એવું બોલો. કોઈને નુકસાન થાય એવું બોલવાની કઈ નહીં, તો પછી મૌન વ્રત રાખો. આ અશક્ય નથી, પરંતુ તપસની ખાસ જરૂર છે. ત્યાર પછી આવે છે માનસિક તપ, માનસ તપ, મન લેવલનું તપ. ધીસ ઇઝ ધ મોસ્ટ ડિફિકલ્ટ ઓફ ઓલ. તો એ મનના તપસની અંદર જે વસ્તુ ગણાવી છે પરમાત્માએ, એક તો કે છે કે મનની પ્રસન્નતા, માઇન્ડ ઇઝ વેરી પીસફુલ. When you are sitting for meditation, when you have nothing to do, your mind is at peace. That is prasannata. સૌમ્યત્વમ, સૌમ્ય, એ પણ લગભગ સિમિલર એનો મિનિંગ થાય છે. પણ જ્યારે તમે કોઈ પણ વસ્તુ કરતા હોય ત્યારે પણ તમારામાં એટલી જ શાંતિ અને એટલી જ પ્રસન્નતા હોવી જોઈએ કે મન તમારું શાંત અને પ્રસન્ન લાગવું જોઈએ. ત્યાર પછી આની અંદર આવે છે મૌનમ. મૌન એ પણ બહુ જ અગત્યનું છે. જ્યારે આપણે મેડિટેશન કરવા માટે ટ્રાય કરતા હોઈએ છીએ તો આપણું જે ચેટરિંગ માઇન્ડ હોય ને એ આપણને અંદર બોધર કરે. આમ ભલે આપણે લિપ્સ બંધ રાખીએ પણ મન હંમેશા ત્યાં એ ચેટરિંગ કર્યા કરતું હોય છે. અને દેટ ઇઝ કોલ્ડ નોઇઝી માઇન્ડ. અને આ એક અંતઃકરણની સ્થિતિ છે. આ જે મૌનની વાત છે તે હંમેશા પ્રસન્ન અને સૌમ્ય મન હોય તેનાથી જે મૌન આવે છે એની વાત છે. મૌનમ એટલે કે મનનશીલ, ભગવાનની સાથે જોડાઈને જે મન જોડાયેલું જે મન છે એ મન હંમેશા મૌનમાં એકદમ એ થઈ શકે. આત્મવિનિગ્રહ, જેનું મન સંપૂર્ણ કંટ્રોલમાં છે, ડિસિપ્લિન છે, જેનું મન હંમેશા પોઝિટિવ થિંક કરે છે, એ મન આત્મવિનિગ્રહ વાળું કહેવાય છે. અને પછી આવે છે ભાવ સંશુદ્ધિ. આ પણ માનસિક તપસની અંદર આવે છે. તો ભાવ સંશુદ્ધિ એટલે તમે તમારા ભાવ કેવા છે. હું ભગવાને રીઝવવા માટે બધું કરી રહ્યો છું. હું જે પણ કરી રહ્યો છે મનને શુદ્ધ કરવા માટે કરી રહ્યો છું. આ જાતના જે ભાવ છે એ હંમેશા, અને આ માનસિક તપ છે એ બહુ સૂક્ષ્મ વસ્તુ છે. એટલે કે અને ડિફિકલ્ટ પણ છે. હવે લગભગ મને લાગે છે કે આપણને હસમુભાઈ, ત્યાર પછી હવે મનના આપણે આ જે જોયું તો 3 લેવલ પર વાત કરી. હવે 3 પ્રકારે, સત્વ, રજસ અને તમસ, એ પ્રકારે
જે આપણે જોવાનું છે એ હવે સાત્વિક અને રાજસિક અને તામસિક તપ વિશે હવે આપણે મને લાગે છે કે નેક્સ્ટ ટાઈમ લેવું પડે. તો હસમુખભાઈ તમે કંઈક એડ કરવા જેવું હોય તો મને એમ લાગે છે કે આપણે બે સેશનની અંદર પતી જશે એટલે આ મહિનામાં પતશે. એન્ડ બિફોર આઈ ફરગેટ, 31મી ડિસેમ્બર ઇઝ અ વેન્સડે અને માનસેવા મંદિરની અંદર ન્યૂ ઇયર્સ ઈવ પ્રોગ્રામ છે. જેને પણ કોઈને આવવાની ઈચ્છા હોય ટિકિટો ઉપલબ્ધ છે. વેરી નાઇસ મ્યુઝિકલ ઇવનિંગ વિથ ડિનર. અને અ, હવે આપણે તો આપણે એમ કહી કે ધીસ ઇઝ નોટ ધ પાર્ટી ગ્રુપ પણ આઈ એમ ઇન્વાઇટિંગ ધીસ ગ્રુપ ઇન અ પાર્ટી એનીવે. If you want to be in a party, you could come to the party and your still mind still could be in a complete peace. Trust me, that is the environment you're going to have. So if you want to come, tickets are available from the office. હસમુખભાઈ, ચલો હવે તમારે બે શબ્દો. આહા. આપણે શ્રદ્ધા વિશે વાત કરી, થોડી વધારે વધારે વાત કરીએ શ્રદ્ધા વિશે. જરૂરથી જરૂરથી, યસ. શ્રદ્ધા એટલે શું? શ એટલે માનવું, અને ધા એટલે ધારણ કરવું. એટલે શ્રદ્ધા એટલે ધારણ કરવાની શક્તિ. હું જે કંઈ માનું છું એ હું ધારણ કરું છું. એ મીન્સ કે નિશ્ચય કરું કે નહીં, માનું છું જ, વિશ્વાસ છે મને એનો. એટલે કોઈ વસ્તુમાં વિશ્વાસ હોય, કોઈ વ્યક્તિમાં હોય, ધર્મમાં હોય કે ભગવાનમાં હોય, તો એ જે વિશ્વાસ છે, ભરોસો છે, એ જે સત્યપણાનો સ્વીકાર છે, જે દ્રઢ નિશ્ચય છે, એ જ શ્રદ્ધા કહેવાય. હવે શ્રદ્ધા આપણે છે ને, આપણે જગતમાં આપણે ઘણી જગ્યાએ શ્રદ્ધા આપણે યુઝ કરીએ જ છીએ. આપણે જાણે અજાણે. ધારો કે ડોક્ટર હોય છે, ડોક્ટરમાં પણ શ્રદ્ધા હોય છે તો આપણો રોગ મટે છે. એક શ્રદ્ધા હોય છે. દવા લઈએ તો દવામાં શ્રદ્ધા હોય છે તો દવાથી રોગ મટે છે. બરાબર. એ રીતે મનુષ્ય જીવનમાં દરેક સુખમય ક્ષણમાં શ્રદ્ધાથી ભાગ ભજવે છે. હવે શ્રદ્ધા માટે આપણે વિચાર કરીએ. એક દાખલો લઈએ આપણે, કે ધારો કે મેં ટીવી ખરીદો, તો ટીવી લઈએ ત્યારે મને ટીવી વાળા બિલ આપશે અને ગેરંટી આપશે કે તમે આ 5 વર્ષની ગેરંટી છે અને તમે કંઈ થશે તો તમને બદલી આપીશ. તો આપણે શ્રદ્ધાથી લઈ લઈએ છીએ અને બિલ રાખી મૂકીએ છીએ. તો એવી રીતે ભગવાન પણ આપણે એના વચનો કહે છે કે તું આવું કર, આવું કર, આવું કર. અને જો એ આપણે માનીએ, આપણે શ્રદ્ધા રાખીએ એમના, તો આપણને પછી આપણે ઈચ્છાઓ પૂરી કરે, આપણે આશીર્વાદ આપે આપણને. શ્રદ્ધા તો હોવી જોઈએ. હવે શ્રદ્ધા માટે બીજું એક જોઈએ કે આપણને કાલે શું થવાનું ખબર નથી, કાલે શું થવાનું છે, છતાં બી આપણે છે ને, ધારો કે ઇન્ડિયા જવાનું હોય તો 3 મહિના પહેલા ટિકિટ બુક કરાવીએ છીએ. 3 મહિના પહેલા. અને પછી 6 મહિના સુધી ત્યાં રહેવાનું વિચારીએ છીએ અને પછી પાછા આવવાની ટિકિટ પણ બુક કરાવીએ છીએ. એ શ્રદ્ધા આપણું કામ કરે છે. બરાબર કે નહીં? એટલે દરેક જીવનમાં દરેક જગ્યાએ શ્રદ્ધા કામ કરે છે. પણ આપણે મુખ્ય શ્રદ્ધા કઈ રાખવાની? ભગવાનમાં. કેમ કે ભગવાન આપણી અંદર જ છે. ભગવાન હું શરીર નથી, પણ હું સચ્ચિત આનંદ છું. એટલે ભગવાન મારા અંદર જ છે. એ શ્રદ્ધા રાખવાની. તો એમાં આપણે દાખલા જોઈએ કે જૂના પુરાણ દાખલા જોઈએ કે ધ્રુવને છે ને એના માતામાં શ્રદ્ધા હતી કે તું જો બેટા તારે ખોરામ બેસવું હોય તો શું કરે? પિતાનો ખોરામ બેસે, તું ભગવાનનો ખોરામ બેસ, કોઈ તો ભગવાનનું ભજન કરે. તો એને ભગવાન 6 મહિના ભગવાન મળે છે. પછી પ્રહલાદમાં છે ને, એને પણ શ્રદ્ધા હતી કે ભગવાન બધે જ છે. એના ફાધર કહે છે કે અહીંયા આમાં બધે છે, આ થાંભલામાં છે કે છે? હા, કે થાંભલામાં છે. તો એની શ્રદ્ધા છે, તો થાંભલામાંથી ભગવાન નીકળે છે. અને એટલે એ પણ પછી શબરીને શ્રદ્ધા હતી કે ભગવાન આવશે જ, મારા આંગણે આવશે જ. રોજ સવારે રાહ જોતી હતી. તો એક દિવસ ભગવાન આવે જ છે. એવી રીતે એક ચાતક પક્ષી છે. એવું કહેવાય છે કે ચાતક પક્ષી છે ને, તે સ્વાતિ નક્ષત્રમાં જ પાણી એનું તરસ છીપે છે. એટલે સ્વાતિ નક્ષત્રમાં ભગવાન છે ને, પાણી વરસાદ પડે છે અને એ પાણી પીએ છે. તો એ પણ એને એક પક્ષીમાં શ્રદ્ધા છે. પછી બીજી એક શ્રદ્ધા આપણે જોઈએ તો આપણે હનુમાનજીને છે ને, જયારે લંકામાં ગયા અને સીતાની શોધ કરી, પછીથી મેઘનાથે બ્રહ્માસ્ત્ર છોડ્યું અને બ્રહ્માસ્ત્ર છોડીને એને બાંધી લીધા. એટલે બ્રહ્માસ્ત્ર એને માર નાખ્યું. બ્રહ્માસ્ત્ર એટલે શું? સૂતરની દોરી હતી ખાલી. એને રાવણ દરબારમાં લાયા
રાવણે જોયું કે આ તો સૂતરને દોરીથી બાંધ્યો છે, એટલે એને શંકા ગઈ, શ્રદ્ધા નથી એનામાં બ્રહ્માસ્ત્રમાં, એટલે કે એને સાકરથી બાંધો, તો સાકરથી બાંધે છે એને સાકરથી. તો પછીથી એ શ્રદ્ધા એની ગઈ, એને અશ્રદ્ધા આવી, એટલે હનુમાન પછીથી એ બ્રહ્માસ્ત્રને તોડી નાખે છે બધું. અને એટલે આ રીતે શ્રદ્ધા કામ કરે છે આપણે દરેક જગ્યાએ. હવે શ્રદ્ધા, તમને બીજો એક દાખલો આપું છું શ્રદ્ધાનો, બહુ સરસ દાખલો. પ્રેમાનંદજી મહારાજ છે, એમની બંને કિડની ફેલ થઈ ગયેલી છે. તમે જો પ્રેમાનંદજી મહારાજ લખશો યુટ્યુબમાં કે ગૂગલમાં તો આવશે. એમની આજથી 18 વર્ષ પહેલા બંને કિડની ફેલ થઈ ગયેલી. અને એ પોતે છે ને એવું માને છે કે હું શરીર નથી, હું આત્મા છું, હું ભગવાન રૂપ છું, ભગવાન મારામાં છે, એવી શ્રદ્ધાથી. એટલે એ કહે છે કે મને કશું થયું નથી, મારા શરીરને થયું છે. એટલે શરીર સંભાળ તો રાખે છે, એ ડાયાલિસિસ કરાવે છે, પણ છેલ્લા 18 વર્ષથી એ જીવે છે અને પ્રવચન આપે છે. તમે જો યુટ્યુબ પર જશો ને તો પ્રેમાનંદ મહારાજનું આવે છે. પછી બીજી એક હમણાં સરસ પિક્ચર જોયું, લાલો, ગુજરાતી મૂવી છે લાલો કરીને, બહુ સરસ મૂવી છે. એમાં જે હીરો હોય છે એ પહેલા તો એને સત્સંગમાં બધું જુનાગઢમાં રહે છે, અને એને નરસિંહ મહેતા પર બહુ વિશ્વાસ છે કે નરસિંહ મહેતા માટે ભગવાન કેટલી વાર એમનું કામ કર્યું, એવો એનો વિશ્વાસ તો છે એનો. પછીથી એને દુસંગ આવે છે, અને બધું એમાં દુસંગમાં છે ને એક જગ્યાએ ફસાઈ જાય છે, અને એવો ફસાઈ જાય છે કે 8-10 દિવસ સુધી એને પાણી પણ ના મળે, ખાવાનું પણ ના મળે, એવી દશા થઈ ગઈ છે. એ વખતે એને પછી યાદ આવે છે ભગવાન, અને જે ભગવાન એમાં એ શ્રદ્ધા હતી એને ફરી, અને ભગવાન એને હેલ્પ કરે છે. પછીથી ભગવાન એવી રીતે હેલ્પ કરે અંદરથી, અંતર્યામી રૂપે, કે જો કર્મ તારે કરવું પડશે, હું તને સલાહ બધી આપીશ. એ પિક્ચર ખરેખર જોવા જેવું છે એમાં. એટલે શ્રદ્ધા કેવી રીતે કામ કરે છે. હવે શ્રદ્ધા કેમ જરૂરી છે આપણે? એક તો મનને આપણું શાંત રાખે છે, મન એકદમ શાંત રહે છે શ્રદ્ધા હોય છે. એમ અશક્ય કામને બી શક્ય કરી દે છે. તમે શ્રદ્ધા હોય, તમારું બધું જ કામ તમારું થઈ જાય. આપણે મંદિર જઈએ છીએ, મંદિર કેમ જઈએ છીએ? આપણે શ્રદ્ધા છે કે આ સાક્ષાત ભગવાન છે, અને ભગવાનને આપણે પ્રાર્થના કરીશું તો આપણું કામ થશે જ. અને ખરેખર આપણું કામ થાય છે તો જ લોકો આવે છે ને મંદિરે. કેટલા લોકો મંદિરે આવે છે, અને જેમ જેમ કામ થશે આપણા, એમ આપણામાં એમના પ્રત્યે શ્રદ્ધા વધતી જશે, અને પછી પ્રેમ ઉત્પન્ન થશે, પ્રેમ. અને પ્રેમ થશે એટલે પછી આપણા એવું થશે, વ્યસન કે ના, મંદિર જવું જોઈએ. આપણે મંદિર ના જઈએ તો આપણે પોતાને એ લાગે, ખરાબ લાગે કે નથી. એટલે એ આપણું મનને શાંત કરે છે. પછી આપણામાં સદગુણો બધા આવે છે, તો પછી કે દૈવી ગુણો બધા આવે છે. આવી રીતે પછી અમને જે કહ્યું કે મુશ્કેલી ગમે એટલી હોય, પણ આપણને શ્રદ્ધા આપણને આપે છે કે ભાઈ આ સમય પસાર થઈ જશે, અને અમે બહાર આવી જશે એમ. અને પ્લસ તો મેઇન તો શું છે કે આપણું જીવન પવિત્ર બને છે શ્રદ્ધાથી. તો આ શ્રદ્ધા માટે સત્સંગ કરવો પડશે, આપણે સત્સંગ કરી જ રહ્યા છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કોઈને બીજાને બે શબ્દ કહેવાની ઈચ્છા હોય તો બોલો. તો 31મીનો આપણો સત્સંગ બંધ રહે છે. એ સત્સંગ માનસા મંદિરમાં સ્ટેજ ઉપર થશે. જેને કોઈને એ સત્સંગ સાંભળવા આવવું હોય તે જરૂરથી આવે. તો અને આહાર બી ખરો, સાત્વિક આહાર. oh my God, Drupa, is that you? Hi, I'm her daughter, and I was gonna say thank you so much for teaching. And I was listening with my mom today, and I really appreciate it. And thank you so much. But you understand Gujarati? Yeah, but my mom teach me like a little bit, like je hard sub the hoine, like je thoda like man understand na tha English ma ki. This makes my day when not the next but generation after is listening to this thing. I'm 80-year-old man. You know, my kids are in 50s, and now I'm sure your mom is probably younger than my kids. So the this is this is this is this is very contagious. This Yeah. satsang is very, and I can tell you one thing: follow Bhagavad Gita, but with the real knowledge. If you just read, you're not going to be able to get it. But just stay connected. I think after I finish this thing, I'm just telling this group that I'm going to restart the Bhagavad Gita with 75% in English, only 25% Gujarati, because these people are already saturated. So now I have to get to the next group. Yeah. That's good idea. Yes, that's what my plan is. We'll see how long God wants to help me with my plan.
Of course. હમણાં હસમુભાઈ કહ્યું કે we book the ticket for next year to go to India. We don't know. ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે. ભગવાનને રાજ્યાભિષેક થવાનો હતો અને એમને જવું પડ્યું જંગલમાં. યુ નો ધ રામચરિત માનસ. So, Yeah. but faith that whatever happens by the will of Almighty Lord, and that is so important. Yeah. So, all right. Because she had texted me, and I'm glad that Drupa is also listening with you. Yeah. Thank you so much. See, you brought the smile on face of everybody who is here. Because when they see you listening, it's an amazing day for us. Thank you so much. Yes. Jai Shri Jai Shri Krishna. Krishna. Jai Shri All Krishna. right, then we Jai will Shri see you Krishna. next week, and we will continue on this topic. The last 6 verses are so beautiful. It is entirely a different topic. This is a sadhana. For sadhana, what you need is a purusharth, which we are doing, purusharth, the work. Then what we need is the grace of Almighty Lord. So last 6 verses are devoted to grace of God. Tat Tvam Asi. So that we will come before the end of the month. Good night. Jai Shri Krishna. Shri Krishna. Prayer Karan. And Ishwar Bhai, please tell us when you start the lessons in English. When this thing is finished, 17th will be finished. They will be finished in December. It will take about 3 months for 18th, because that's a long one. 2 to 3 months. So I think by April 2026, I'm hopeful that we will be able to start in English. Because a lot of people are telling me to start the Bhagavad Gita for children, but I don't know if I can go that low to. But I will try to simplify as much as I can for the youth, and that is my goal. So when I see Drupa's, what is her name, beta? Drupa's daughter's name? Mahi. Mahi. Oh my God, beautiful name. See? Thank So you. when Mahi is listening, so she can be waiting for the next satsang to start in English. All right. Yeah. Jai Shri Krishna. Jai Shri Krishna. Om Purnamadaha Purnamidam Purnat Purnamudachyate Purnasya Purnamadaya Purnameva Vashishyate. This is a mantra from Ishavasya Upanishad, just for your knowledge. Thank you. सर्वे ने जय श्री कृष्ण Jai Shri Krishna and good थैंक night. यू